જાફરાબાદના ટીમ્બીમાં ગેરકાયદે બેફામ જેસીબીથી માટીની ચોરી. નિલિપ્ત રાયની બદલી બાદ ખનીજ ચોરો સામે ગુના નોંધાતા નથી તો જાફરાબાદ તાલુકા ટીમ્બી ગામે ગેરકાયદે રીતે બેફામ માટીની ચોરી કરવામાં આવતી હોવાને મુદ્દે જિલ્લા પંચાયત પૂર્વ બાંધકામ વિભાગના ચેરમેને સવાલ ઉઠાવ્યા છે અને કડક કાર્યવાહી કરવા માંગ કરી. તો વિગતે વાત કરીએ તો અમરેલી જિલ્લામાં ઇકોઝોનના કારણે રેતી કે માટી ઉપાડવા માટે લીઝ અપાતી ન હોવાને કારણે ગેરકાયદે રીતે ખનીજની ચોરીનો ધંધો ફૂલી ફાલી રહ્યો છે. તેનું ટર્નઓવર કરોડોમાં છે. અગાઉ અમરેલીના એસપી તરીકે નિર્લિપ્ત રાય હતા ત્યારે પોલીસ દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિને ડામવા માટે કડક કાર્યવાહી હાથ ધરીને અનેક ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રેતી ચોરીને મુદ્દે આખા પોલીસ સ્ટેશનના સ્ટાફની પણ બદલી કરી દેવામાં આવી હતી. અમરેલીમાંથી બદલી થયા બાદ અચાનક જ પોલીસ દ્વારા રેતી ચોરી કરનારી સમૂહ સામે ગુનાઓ નોંધવાનું લગભગ બંધ જેવું થઈ ગયું છે અને ક્યારેક નામ માત્રના જ ગુનાઓ નોંધાય છે. આ વચ્ચે અમરેલી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન ટીકુભાઈ વરુ દ્વારા વિડીયો જાહેર કરવામાં આવ્યા છે. જાફરાબાદ તાલુકાના ટીમ્બી ગામમાં ગેરકાયદે રીતે જેસીબીની મદદથી રાત્રિના સમયે બેફામ રીતે માટીનું ખનન કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ પ્રવૃત્તિને રોકવા માટે કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે. નીતા સાખટ, અમરેલી.